દ્વારકાધીશ કેમ છે આજે ફરીવાર આપણે એક નવા મજાના મસ્ત વ્લોગમાં અને એક ફ્રેશ વ્લોગમાં તમારું સ્વાગત છે। મસ્ત મજાના રેડી થઈ ગયા છે। અટાણે અગાઉ થયા છે 9:30 જેવું થઈ છે। આજે ભાઈને રજા છે એટલે આપણે જવાનું છે આજે બાઇક લઈને। અને જો અટાણે કંઈ નાસ્તો કરવાની ઈચ્છા નથી, ભાઈએ કીધું કે વળતા એટલે સેવ ખમણી લેતા આવી છે, એટલે જો આપણે કંઈ નાસ્તો કરવાની ઈચ્છા નથી તો આવીને જ આપણે મસ્ત મજાનું જમી લઈશું। જેમને મસ્ત મજામાં આ વાળ વોશ કર્યા છે। આજે બહુ ગરમી છે ને આજે એવું વાત સાંભળી છે કે લાઇટ વહી જશે, એટલે મેં તો છે ને રાતે વહેલા ઉઠીને ચાર્જિંગ કરી નાખ્યું છે બધામાં, પાવર બેંકમાં ને બધામાં, આખો જ ઉપાડી નહીં એટલા માટે। આજે કાપ રહે એટલે એવું વાત સાંભળી છે, હવે સાચું છે કે ખોટું એ ખબર નથી। અટાણે તો લાઇટ છે। ચાલો હવે આપણે 5 મિનિટમાં નીકળવાનું છે ક્લાસીસ જવા। જે મસ્ત મજાના રેડી થઈ ગયા। ચાલો તમને બતાવું। ચાલો ન્યૂ કુર્તી પહેરી છે, ટ્યુનિક પહેર્યું છે, કુર્તી નહીં સોરી। અને ચાલો મસ્ત મજાના રેડી થઈ ગયા ને, અને જો વાળ પણ પેક કરી દીધા છે કારણ કે ગરમી બહુ છે। આવીને છૂટા કરશું, નકર ના એસી ચાલુ હશે ને ત્યારે ખુલ્લા કરી દે એટલે સુકાઈ જશે, પછી બાંધી દઈશ, કારણ કે ગાડી પર તો આમ વાળ બધા ગુચરું થઈ જાય એટલા માટે। ચાલો ક્લાસીસ જવા નીકળીએ। Every night are we paradise seems so far away. Still try to buy myself some time to give me. જો ક્લાસીસથી ઘરે આવતા રહ્યા છે અને જો આપણે મસ્ત મજાની જો સેવ ખમણી લેતા આવ્યા છે, કારણ કે સવારે આપણે નાસ્તો કરવાનો તો સેવ ખમણી ખાવાનું મન થયું હતું। મસ્ત મજાની જે ચટણી છે અને સાથે સેવ ખમણી છે। ચાલો સરસ મજાનો નાસ્તો કરી લઈએ। અને જો તમે મેં કીધું તો લાઇટ વહી જશે, લાઇટ વહી ગઈ, હવે ક્યારે આવે એ તો ખબર નહીં આપણે। ચાલો આપણે મસ્ત મજાનો આપણે નાસ્તો કરી લઈએ। 12 બજ ગए અભી ભી લાઇટ આવી નહીં। અને ચાલો આપણે જાણે સંજારી ને પોતું કરવાનું છે, કચરું પોતું। જો રોજ પણ તમને દેખાતી હશે, હમણાં મસ્ત મજાનું કરી નાખીએ। તો નાનું છોકરું હોય એટલે ચાલે, કારણ કે શું છે પોતા મારે કોઈ હાલવાનું તો છે નહીં। અને ખાટલો જો આપણે ઓલી રૂમમાં મૂક્યો છે। અને ચાલો સરસ મજાનું કચરું બધું કરી નાખીએ। ગરમી હોય થાય છે, હજી લાઈટ આવી નથી, શું કરવું, હજી નથી આવી। મજાનું કામ કરીને નવરા થઈ ગયા। જો મસ્ત મજાનું કચરું બધું થઈ ગયું છે, બધું સાફ સુફ સરસ મજાનું થઈ ગયું છે। અને જમવામાં કંઈ ભૂખ તો લાગી નથી, કારણ કે આજે હમણાં સેવ ખમણીને એવું ખાધું। જમવાનું આમ તો મોસ્ટ ઓફ બની જ રહ્યું છે, કાંદા બટેકાનું શાક કર્યું છે, સાથે રોટલી છે, બધું બની ગયું છે। કામ પણ બધું કમ્પ્લીટ થઈ ગયું છે। અને ગરમી હદ છે ને, લાઇટ 5:30 આવવાની છે એવો મેસેજ આવી ગયો છે। કાપ છે કોને ખબર, બહુ હદ એટલે હદ ગરમી થાય છે। માથું ધોયું છે પણ હજી સુકાણું જ નથી, વાળ છૂટા કર્યા નથી, કારણ કે આટલી બધી ગરમી થાય છે। અને ચાલો વિડીયો એડિટિંગ કરવાનો આપણે કાલનો બાકી છે તે કરી લઈએ, અને પછી આપણે તમને મળીશું। જમવું હશે તો થોડું ખાશું, નગર સેવ ખમણી તો ખાધી જ છે એટલા માટે। જો શાક માર્કેટે આવતા રહ્યા હતા, કારણ કે ઘરે લાઇટ હતી નહીં, બધું જો શાક બકાડો ને બધું ઘરમાં ખૂટી ગયું હતું, એટલે જો આપણે બધું હટાણું કરવા આવતા રહ્યા હતા શાકનું। અને જો મમ્મી શાક લેવા ગયા છે ને આપણે ગાડી ઉપર બેઠા હતા। આપણે જો અટાણે સાંજની રસોઈમાં કરવાનું છે મસ્ત મજાની કઢી ને ખીચડી કરવાની છે। ખીચડી તો મમ્મીએ જો કુકરમાં મૂકી દીધી છે। અને જો આપણે તપેલું લીધું તેમાં આપણે 3 થી 4 પાવડા તેલ નાખવાનું છે। પછી તેમાં રાઈ ને જીરુંનો વઘાર કરવાનો છે। અમારે રાઈ જીરું બે મિક્સ કરી દઈએ અમે, જીરુંને અમુક રાઈને બધું અલગ રાખતા, અમે મિક્સ કરી। અને છાશ લઈ લીધી છે, તેમાં ચણાનો લોટ, હળદર મિક્સ કરીને જો રાઈ જીરુંનો વઘાર સરસ મજાનો તડકો થઈ જાય પછી તેમાં આપણે હિંગ નાખવાની છે, લીમડો નાખવાનો છે। જો લીમડાની આખી દાળ જ નાખી દીધી છે। લીમડો મસ્ત મજાનો અમારે અહીંયા પાછળ અમારે મસ્ત મજાનો
છે તે આપણે નાખ્યો છે. એકદમ સરસ મજાનો જો લીલા મરચાં નાખ્યા છે કારણ કે ચટણી ઓછી નાખ અને મસ્ત મજાનો જો આપણે વઘાર કરી લીધો છે. કઢી ખાવાનું કેટલા દિવસ મન થયું તો કેટલા દિવસ પછી બનાવી કઢીને ખીચડીને સાથે રોટલા કરવાના છે નાના 2 અને જો મસ્ત મજાની કઢી ખીચડી બનાવવાની છે. કઢી જો સરસ મજાની થઈ ગઈ છે. હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ અને તમે જેટલું ગળું ખાતા હોય એ પ્રમાણે તમે ખાંડ નાખી દેશો. અમારે તો કઢી તો ગળી જોઈએ. કઢી પછી આપણે દાળ ભાતની દાળ, સેવ ટમેટાનું શાક, રીંગણા બટેકાનું શાક એ બધું અમારે મોસ્ટ ઓફ ગળી જ હોય. અને જો મસ્ત મજાના બધા મસાલા એડ કરી દીધા છે. હવે એને સરસ મજાની ઉકળવા દેવાની છે. પાણીને એવું કાંઈ એડ કરવાનું નથી નકર આછી થઈ જશે અને ધાણા ભાજી નાખીને મસ્ત મજાની ઉકળવા દઈશું. અને પછી આપણે આ મમ્મી કરતા હતા કઢી ને ખીચડીને મારે કરવાના છે મસ્ત મજાના બાજરાના રોટલા. અને જો મસ્ત મજાની આપણી કઢી હવે આપણે ચડવા દઈશું. તેટલી વારમાં જો ખીચડી પણ બની જશે અને કઢીને પછી આપણે સરસ મજાના રોટલા કરી નાખીએ. ચટાણે મસ્ત મજાની રસોઈ બને છે. રસોઈમાં મસ્ત કઢી ખીચડી કર્યા છે ને સાથે રોટલા મારે કરવાના છે. ચાલો હું તમને બતાવું મને રોટલા આવડે છે. અને જાડો કવર કાઢી નાખ્યું છે કારણ કે સ્ટેન્ડ ચડાવવાનું છે. ચાલો સ્ટેન્ડ બતાવું કે હું કયું સ્ટેન્ડ વાપરું છું. જો આ છે સ્ટેન્ડ. આ સ્ટેન્ડ આપણે જો ઇધર રાખીએ છીએ આવી રીતના. તો સીટી પણ થાય છે તમને સંભળાતું જશે. મસ્ત મજાનું થઈ ગયું છે. અને જો આપણે આ ટ્યુનિક આપણે ન્યૂ લીધું છે. ચાલો મસ્ત મજાના રોટલા કરીએ. Every night, are we paradise seems so far away.
every night are we? Paradise, paradise seems so far away. Still I try to buy myself some time to get me to that place. All I want is you. Staying up till we want to. Tell you what I've સરસ મજાનું જમવાનું બની ગયું છે. કઢી, ખીચડી વઘારેલી ને રોટલો મસ્ત મજાનો. ચાલો જમી લઈએ. સરસ મજાનું દેશી થાળી તૈયાર થઈ ગઈ છે. મસ્ત મજાના જો આપણે લટન મારીને આવતા રહ્યા છે. સરસ મજાના કઢી ખીચડી બનાવ્યા હતા, સાથે રોટલા બનાવ્યા હતા. લટન મારીને આવતા રહ્યા છે. વાગી ગયા છે અટાણે 11:15 જેવું થાય છે. થોડુંક રીડિંગ કર્યું છે આપણે. વિડીયોમાં આટલું જ હતું. વિડીયોને એન્ડ કરીએ છીએ. જો તમને મારો વિડીયો ગમે, વિડીયો લાઈક કરજો, શેર કરજો અને જો તમે ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. ફરીવાર આપણે કાલ નવા મજાના મસ્ત વ્લોગમાં અને ફ્રેશ લોકો તમને મળશું. ત્યાં લગીને બધાને જય દ્વારકાધીશ, જય મા મોગલમાં, જય શ્રી કૃષ્ણ, બાય.